બેટા તું આરામ કર. હું ડૉક્ટરને ફોન કરીને એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું, પછી આપણે હોસ્પિટલ જઈએ. હેલો આકાશ. શું કરે છે નીતા? ક્યાં છો? ઘરે છો કે બહાર? બહાર ગઈ હતી, બસ જો અત્યારે આવી. બહાર? બહાર ક્યાં ગઈ હતી? બજારમાં ખરીદી કરવા? અરે ના, હોસ્ટેલમાં ગઈ હતી રવિને લેવા. કેમ રવિને લેવા? શું થયું છે રવિને? આકાશ જુઓ ને, ખબર નહીં દર મહિને રવિ બીમાર પડી જાય છે. ખબર નહીં શું થાય છે એને. ત્યાંનું ખાવા પીવાનું માફક નથી આવતું કે તેનું વાતાવરણ સેટ નથી થતું, એ ખબર નથી પડતી મને. તું એક કામ કર, ત્યાંના કોઈ ડોક્ટરને બતાવી આવ, એવું લાગતું હોય તો. ના, હજુ નથી ગઈ. હમણાં એપોઇન્ટમેન્ટ લઉં અને પછી જાઉં. જો મારી કઈ જરૂર હોય તો હું આવું હમણાં. નીકળી જાવ અહીંયાથી. અરે નાના આકાશ, એવું કંઈ ઇમરજન્સી નથી. બસ ખાલી થોડો તાવ આવે છે અને ઉધરસ જેવું લાગે છે, એ તો હું બતાવી આવીશ. અને આમ પણ તમે મુંબઈ છો ને, તો એટલો મોટો ધક્કો તમારે નથી ખાવો. સારું, તું ડૉક્ટરને પહેલાં બતાવી આવ અને પછી ડૉક્ટર શું કહે છે એ બાબતે મને ફોન કરીને કહેજે. સારું, હું ઘરે આવીને પછી તમને ફોન કરીશ. ઓકે, ગુડ બાય. હા. લાવ પેલા આકાશને ફોન કરીને જણાવી દઉં કે હું રવિને બતાવીને આવી છું. હેલો આકાશ, હું રવિને બતાવી આવી હો. શું કહ્યું ડૉક્ટરે? ડૉક્ટરે કહ્યું કે રવિને ફૂડ પોઈઝન થયું છે. એટલે ખાવામાં કઈ આડઅસર થઈ છે? હા, એમ જ કહ્યું ડૉક્ટરે. તો પછી તું એને જેવું તેવું ખવડાવે છે શું કામ? મેં તને કેટલી વાર કહ્યું છે કે ખાવાની વસ્તુમાં ક્યારેય બાંધછોડ નહીં કરવાની. અરે આકાશ, એવું કાંઈ નથી. હું ખાવાની બાબતમાં કાંઈ બાંધછોડ નથી કરતી. પણ મને એવું લાગે છે કે આપણો રવિ જે હોસ્ટેલમાં રહે છે ને, તેને જમવાનું સારું નથી મળતું. કેમ? હા આકાશ, પ્રોબ્લેમ ત્યાં જ છે. રવિને ત્યાં ખાવાનું સારું નથી મળતું. પણ આપણે તો રવિને શહેરની સારામાં સારી હોસ્ટેલમાં મોકલ્યો છે. અરે ગુજરાતમાં બહુ મોટું નામ છે એ હોસ્ટેલનું. મને ખબર છે કે હોસ્ટેલનું બહુ મોટું નામ છે, પણ કંઈક પ્રોબ્લેમ તો લાગે જ છે એ હોસ્ટેલમાં. આકાશ, હવે હું જ્યારે રવિને હોસ્ટેલમાં મૂકવા જાઉં ને, ત્યારે હું એમના પ્રિન્સિપાલને આ ફરિયાદ તો કરવાની જ છું કે આ મારો દીકરો આ વારંવાર કેમ બીમાર પડે છે. જો નીતા, તું ત્યાં જઈને કંઈ પણ જરૂર પડે ને તો તરત જ મને ફોન કરજે. સારું, કંઈ જરૂર પડશે ને તો રિંગ કરીશ તમને. અને હા, તું રવિનું ધ્યાન રાખજે ને, ટાઈમ ટુ ટાઈમ દવા આપતી રહી છે. મારું કાંઈ પણ જરૂર પડે તો મને રિંગ કરજે. હા, બાય. ચલ બાય. મે આઈ કમ ઇન સર? યસ, કમ ઇન. હા, તમે રવિના મમ્મી છો ને? હા, હું રવિની મમ્મી છું. તો આ રવિ બીમાર પડી ગયો હતો, તો હવે એમને કેમ છે? સારું થઈ ગયું? હા સર, રવિને સારું છે અને દવા લીધા પછી એને સારું થઈ ગયું છે અને એને હું મૂકવા જ આવી છું. પણ સર, મારે તમને એક વાત કહેવી છે. હા તો બોલો ને, શું કહેવું છે તમારે? સર, રવિને હું ઘરે લઈ ગઈ, પછી એને હું હોસ્પિટલમાં બતાવવા લઈ ગઈ અને રિપોર્ટ કરાવ્યા ને, તો રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગ આવ્યું. સર, મને લાગે છે કે તમારી આ સ્કૂલ અને હોસ્ટેલમાં જમવાનું સારું નથી મળતું. એટલે
તમે કહેવા શું માંગો છો? એમ જ ને કે અમે આ બધા વિદ્યાર્થીઓને વાહિયાત જમવાનું આપીએ છીએ? નહીં સર, હું એવું કહેવા નથી માંગતી કે તમે છોકરાઓને જમવાનું સારું નથી આપતા. મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે કોઈ વસ્તુ જાણે અજાણે ખરાબ આવી ગઈ હોય તો એમાં થોડું ધ્યાન આપો. જુઓ બેન, અમારી સ્કૂલ અને હોસ્ટેલનું શહેરમાં બહુ મોટું નામ છે, ગુજરાતભરમાં ફેમસ છે. અને અમારી સ્કૂલ અને હોસ્ટેલ ટ્રસ્ટીઓની દેખરેખમાં ચાલે છે, એટલે અમે ક્યારેય કોઈ વસ્તુમાં બાંધછોડ કરતા જ નથી. અરે છોકરાઓને ઘર કરતાં સારી ફેસિલિટી મળે છે. તમે એમ સમજો કે ઘર કરતાં સારું જમવાનું આપીએ છીએ અમે. એટલે પ્લીઝ મહેરબાની કરીને તમે ફરીથી ક્યારે આવી વાત ના કરતા. સોરી સર, મેં તો જસ્ટ તમને વાત કરી. ઠીક છે, હવે તમે જઈ શકો છો. આકાશ, હું આજે ફરીથી રવિને ઘરે લઈને આવી છું. એ આજે ફરી બીમાર પડી ગયો છે. અરે નીતા, કેમ, શું થયું પાછું રવિને? કાંઈ નહીં, ફરીથી એના એ જ તાવ, કળતર અને સૂકી ઉધરસ. હા, પણ તે ડૉક્ટરને બતાવ્યું? ના, હમણાં હું જવાની છું. ડૉક્ટરે 11 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. અરે પણ શું થઈ જાય છે રવિને ઘડીએ ઘડીએ? વારા ઘડીએ શા માટે માંદો પડી જાય છે? આકાશ, રવિને આપણે હોસ્ટેલમાં મૂક્યો છે ને, એના 6 મહિના થઈ ગયા. અને આ 6 મહિનામાં એ ચોથી વખત બીમાર પડ્યો છે. અને દર વખતે રિપોર્ટ કરાવું ને એમાં ફૂડ પોઈઝનિંગ જ આવે છે. તે સ્કૂલના પ્રિન્સિપાલને કમ્પ્લેન કરી હતી? હા, મેં કમ્પ્લેન કરી, પણ એ મારી વાત સાંભળવાને બદલે મારી ઉપર ગુસ્સે થઈ ગયા અને મને ધમકાવવા લાગ્યા. અને મને કે તમે આમ મારી સ્કૂલ ઉપર આવો એક્સેપ્ટ કેવી રીતે કરી શકો? લાગે છે મારે જ આ કેસ સુલઝાવવા આવવું પડશે ત્યાં. બરાબરના ખકડાવવા પડશે એ લોકોને. અરે ના આકાશ, તમારે અહીં આવવાની જરૂર નથી. આ હું મારી રીતે પતાવી દઈશ. અને આગળ શું કરવું અને શું ન કરવું એ મેં વિચારી લીધું છે. આ સ્કૂલવાળાને હું કેવી રીતે સીધા કરું છું એ તમે જુઓ. આકાશ જો નીતા, તું જે કંઈ પણ કરને એ બધું જ સંભાળીને કરજે. અને કંઈ પણ મારી જરૂર પડે એટલે તરત જ મને તું રિંગ કરજે. સારું આકાશ, તમે ફોન મૂકો. મારે આ રવિને લઈને હજુ હોસ્પિટલ જવું છે. ઓકે, બાય. ઓકે, બાય. જય હિન્દ સર. હા, તમે જે કેસ આપ્યો હતો ને એની ઉપર અત્યારે કામ ચાલુ જ છે. તમે ચિંતા ના કરો, થઈ જશે. જી સર. ઓકે. હા, મારા અંડરમાં જ છે. ઓકે સર. જય હિન્દ સર. હા, બોલો ને બેન, કોનું કામ છે તમારે? મારે ઓફિસર આનંદનું કામ છે. હું જ ઓફિસર આનંદ છું. બોલો ને. નમસ્તે સર. બેસો. બોલો ને બેન, કોણ છો તમે અને મારું શું કામ પડ્યું હતું? સર, મારું નામ નીતા છે અને હું આ જ શહેરમાં રહું છું. અને એક બાજુના ગામમાં મેં મારા દીકરાને ભણવા મૂક્યો છે. ત્યાં એક ટ્રસ્ટની સ્કૂલ અને હોસ્ટેલ બંને છે.
મારો દીકરો હોસ્ટેલમાં જ રહે છે અને એને હોસ્ટેલમાં મૂક્યો એના 6 મહિના થઈ ગયા છે અને 6 મહિનામાં એ 4 વખત બીમાર પડ્યો છે અને દરેક વખતે રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગ જ આવે છે. અચ્છા, તો તમે એવું કહેવા માંગો છો કે તમારા દીકરાને હોસ્ટેલમાં સારું ખાવાનું નથી મળતું? હા સર, રવિ અને બીજા અન્ય બાળકોને હોસ્ટેલમાં સારું ખાવાનું નથી મળતું. મારો દીકરો રવિ જ નહીં, આ સ્કૂલમાં અન્ય બાળકો પણ અવારનવાર બીમાર પડે છે. પણ બેન, તમે આ વિશે સ્કૂલના ટ્રસ્ટીઓને કે પ્રિન્સિપલને કમ્પ્લેન કરી હતી? હા સર, ગયા મહિને જ કમ્પ્લેન કરી હતી મેં. હા સાહેબ, મારી ફરિયાદને ધ્યાનમાં લેવાને બદલે એ લોકો મને ધમકાવવા લાગ્યા અને મારી પર ગુસ્સે થઈ ગયા. એવું છે એમને? નીતાબેન, તમે એક કામ કરો, તમે એ સ્કૂલનું અને હોસ્ટેલનું મને એડ્રેસ લખાવી આપો. હા સર, લખો. લો બેન, હા મારો કોન્ટેક્ટ નંબર છે. જ્યારે તમે રવિને સ્કૂલે મૂકવા માટે જાઓ ને ત્યારે મને કોલ કરી દેજો, હું ત્યાં આવી જઈશ. ઓકે સર. સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બેસો. ના સર, મોડું થાય છે, સ્કૂલે જવાનું, ચાલો આપણે નીકળીએ. હવે ભાઈ સ્કૂલે જવાશે, થોડું લેટ થઈ જશે તો શું ફરક પડી જવાનો. તમે બેસો પહેલા. બેસો બેસો. સારું. સર, આ મહિનાનું રાશન આવી ગયું છે. અચ્છા, આ તો ક્યાં મુકાવ્યું છે? બધું બરાબર ગોડાઉનમાં તો મુકાવ્યું છે ને? હા સર, ગોડાઉનમાં જ મુકાવું ને, બીજે ક્યાં મુકાવું? પણ આ વખતે અનાજ બધું ક્યાંથી આવ્યું છે? આપણે દર વખતે જે રાશનની દુકાનમાંથી લઈએ છીએ ત્યાંથી જ આવ્યું છે ને? હા સર, આપણે એ જ રાશનની દુકાનેથી બધો જ સામાન આવ્યો છે. અને હા, બીજી વસ્તુ, આ વખતે છે ને સર, બહુ સસ્તું પડ્યું છે આપણને બધું, ઘણો નફો થવાનો છે. સારું, તો હું આજે જ બધા બિલ બનાવી નાખું છું અને 2 દિવસમાં જ બધે વસ્તુના ભાગ પાડી અને આપણે બંને વેચી લઈશું. હા સર, એની ક્યાં ઉતાવળ છે, એ તો ભાગ પડ્યા રહેશે પછી. સારું, તો આપણે જઈએ. હા, ચાલો. હા ચાલો સર. અરે આ શું છે? આ તમે કેમ અહીંયા લાવ્યા? આ રસોઈ જે તમારા હોસ્ટેલમાં બને છે ને, એ રસોઈ છે. ખાઓ ખાઓ તમે બંને જણા. મારે નથી ખાવું, મારું ટિફિન તો ઘરેથી જ હું લાવું છું. હે, કેમ નથી ખાવું? મેડમ, આજે તો તારે આ રસોઈ ખાવી જ પડશે. મેં તમને કીધું ને, મારે નથી ખાવું આ. મારું ટિફિન તો હું ઘરેથી જ લાવું છું અને મને છે ને આમ બી આ હોસ્ટેલનું ખાવાનું ભાવતું નથી. કેમ નથી ભાવતું? એટલા જ માટે ને કે હોસ્ટેલનું જમવાનું સારું નથી બનતું. જમો. એ ભાઈ, તું છો કોણ? અને ચાલ નીકળ અહીંથી. હું આઈએસ ઓફિસર આનંદ. સલામ સલામ સાહેબ. તમે બેસો ને સાહેબ, બેસો ને. તમે બેસો. હું અહીંયા બેસવા માટે નથી આવ્યો, પણ તમારા કાળા કરતૂતોનો પર્દાફાશ કરવા માટે આવ્યો છું. મેડમ, બોલાવો તમારા હોસ્ટેલના કુકને. હા સર, બોલાવો. રઘુ, એ રઘુ, ઓફિસમાં આવતો. રઘુ! કેટલી વાર લાગે રઘુ! તારું નામ રઘુ છે? હોસ્ટેલમાં રહેતા બધા છોકરાઓની રસોઈ તું બનાવે છે? હા સાહેબ. આ બધું અનાજ ક્યાંથી આવે છે? રઘુ, તને પૂછું છું કે આ હોસ્ટેલમાં અનાજ ક્યાંથી આવે છે? અને એ લોકો સામે જોવાની તારે જરૂર નથી અને ડરવાની પણ જરૂર નથી.
અને જો તે સાચે સાચું મને ના કીધું ને તો તને પણ જેલ ભેગો કરી દઈશ. સાહેબ આ બધું અનાજ તો રાશનની દુકાનેથી આવે છે અને આ બધો વહીવટ આ સાહેબ અને આ મેડમ કરે છે. પ્રિન્સિપલ, આવા કયા ધંધા કરો છો તમે? કટકી કરવાના ઈરાદાથી આવું હલકું અનાજ વિદ્યાર્થીઓને ખવડાવીને એના સ્વાસ્થ્ય સાથે તમે છેડખાની કરો છો. તમને લોકોને તો હું નહીં છોડું. તમને લોકોને સસ્પેન્ડ કરી અને જેલ ભેગા કરવાનો છું હું. નહીં સર, એવું ના કરતા તમે. અમારી નોકરી છૂટી જશે તો હું ક્યાંય નહીં રહું. સર, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો ને. જો તમે લોકોએ ભૂલ કરી હોત ને તો તમને લોકોને માફ કરી દે, પણ તમે લોકોએ આ જે કર્યું છે ને એ અપરાધ છે અને અપરાધની કોઈ દિવસ માફી નથી હોતી. તમને સજા તો મળીને જ રહેશે. ના સર, એવું ના કરો ને પ્લીઝ સર. સાહેબ સર, હેલો ઇન્સ્પેક્ટર, હું આઈએસ ઓફિસર આનંદ વાત કરી રહ્યો છું. તમે અત્યારે ને અત્યારે સ્કૂલમાં આવી જાઓ અને આ ધારા મેડમને અને પ્રિન્સિપલ અશોકને ગિરફ્તાર કરી લો. અને રહી વાત કમ્પ્લેન્ટની, તો એ નીતાબેન આવીને પછી લખાવી જશે. તમે જેમ બને એમ જલ્દી આવી જાઓ અહીંયા. ઓકે સર, જય હિન્દ. નીતાબેન, તમારું કામ થઈ ગયું છે. આ લોકોને એના ગુનાની સજા તો મળીને જ રહેશે. ચાલો ત્યારે હું જાઉં છું. જય હિન્દ. હા સર, જય હિન્દ.